મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ વિષયમાં 5.8ના દાખલાઓ મધ્યકમાન અને રોલના પ્રમેય પર આધારિત, જો કે તમારા ટેક્સ્ટ બુકમાં ઘણા બધા દાખલાઓ નથી પ્રેક્ટિસ કરી શકાય તેવા, બે એક જ દાખલાને જોવા જાવતો હતા, એટલે એ દાખલા આપણે કમ્પ્લીટ કરીએ. તો હવે મધ્યકમાન અને રોલ એ એકચ્યુઅલી તમને MCQમાં પણ ઘણી બધી વાર આવે છે અને એનો 2 માર્કનો ક્વેશ્ચન પણ તમારો આવી શકે એમ છે. 2 માર્કના દાખલામાં તો MCQમાં બેમાંથી એકમાં તો એ દાખલો આવે જ છે, મધ્યકમાન અને રોલ માટેનો. એટલે આપણે એના થોડા એક્સ્ટ્રા સમ્સ જોડે કરી નાખીએ. એટલે અત્યારે સ્ટાર્ટ કરીશું આપણે મધ્યકમાન અને રોલના એક્સ્ટ્રા સમ્સ. હવે પહેલા 2-3 દાખલા જે કરાવું છું તે રોલનું પ્રમેય ચકાસવામાં એવું છે કે રોલનું પ્રમેય ચકાસીને તમારે C શોધવાનો. બીકોઝ એમાં F' C ઇક્વલ ટુ યાદ કરાવી દઉં તો કે C બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ, તો જે અંતરાલ તમને આપેલું તેમાં હોવો જોઈએ ને F' C ઇક્વલ ટુ 0 થાય તેવો મને C મળવો જોઈએ. પણ ક્યારે? F સતત હોય, વિકલનીય હોય અને FA ઇક્વલ ટુ FB હોય. રોલના પ્રમેયમાં 3 શરત છે: સતત, વિકલનીય અને FA ઇક્વલ ટુ FB. મધ્યકમાનમાં 2 શરત છે: સતત અને વિકલનીય. એમાં FA અને FB ઇક્વલ આવતા નથી. તો આપણો પોઈન્ટ આવશે રોલનું પ્રમેય ચકાસી, પ્રમેય લગાડી એવું લખો તો પણ ચાલે, C શોધો. આવું કરી શકાય આપણા દાખલામાં. એમાં તમને fx કંઈક આપ્યા હોય, દાખલા દાખલા એમાં કરીએ આપણે. fx ઇક્વલ ટુ આપણે લઈએ √9 માઇનસ x². એવો એક દાખલો લઈ લઈએ આપણે fx માટેનો. ઓકે, તો અને x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -3,3. √9 માઇનસ x², x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -3,3. આવું કંઈક ને કંઈક તો x ના માટે અંતરાલ આપવો જ પડે, તો જ તમે આ રોલ કે મધ્યકમાન વાપરી શકશો. ઓકે, તો આ વર્ગમૂળ વાળું ફંક્શન છે એટલે બહુપદી તમારું ડિગ્રી થઈ ગયું. એમ જોવા જતો હાફ તમારા આવશે એટલે f એ ક્લોઝ ઇન્ટરવલ -3,3 પર સતત, એનું વિકલન પણ થાય છે, √x નું વિકલન આપણે કરી શકીએ, અને ઓપન ઇન્ટરવલ -3,3 પર વિકલનીય છે. પહેલી 2 કન્ડિશનમાં તો મોસ્ટ ઓફલી બધા દાખલામાં તમારે પાલન થતું હોય એવું આવી શકે. એટલે આ થઈ ગયું. મારે રીઝન લખવાનું પણ કામ નથી હોતું, કે બહુપદી ડિગ્રી છે કે નથી વગેરે આપણે જાણીએ તે પ્રમાણે લખી દેવાનું રહેશે. હવે મારે ચકાસવાનું રહેશે રોલનું પ્રમેય છે એટલે FA અને FB સરખા થવા જોઈએ. એટલે હવે હું શોધું FA અને FA એટલે કોણ થશે? અહીંયા એના પ્લેસ પર -3 છે. 9 માઇનસ -3 નો વર્ગ એટલે 0 આવશે. FB એટલે 3. 9 માઇનસ 3 નો વર્ગ ઇક્વલ ટુ 0. મોઢે દેખા જાય એવું છે પણ આપણે લખવા તો પડશે. એટલે FA ઇક્વલ ટુ FB થઈ ગયું. F -3 ઇક્વલ ટુ F3. FA ઇક્વલ ટુ FB. Therefore, રોલની ત્રણેય શરતનું પાલન થાય છે. રોલની ત્રણેય શરતનું પાલન થાય છે. એટલે આપણે રોલનું પ્રમેય લગાડી શકીએ. Therefore, એવો C belongs to open interval 3,3 મળે કે જેથી શું થશે? F' C ઇક્વલ ટુ 0. હવે આપણે C શોધવાનો. F' C ઇક્વલ ટુ 0 નું પાલન થાય તેવું F' C શોધવાનું બાકી છે. સીધું અહીંયા શોધ્યા કરું, F' x જ શોધીને કરું નોટ નેસેસરી. અહીંયા x ની જગ્યા પર C વિચારી લઉં અને કરતી જાઉં તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે F' C એટલે આનું વિકલ્પ પહેલા રૂટ નું થશે ને, સાંકળ નિયમ તો આવવાનો જ. એટલે આવશે F' C માં 1/2 √x નું 9 માઇનસ c². બીકોઝ મેં c લખી નાખ્યો છે એટલે. ઓકે, એટલે 1 એટલે √x નું 1/2 √x અને d/dx હવે પાછું હજુ આવશે. d/dc કરવું પડે. હા, અહીંયા લખું જ નહીં, d/dc કરવું પડે. એટલે આનું પાછું આવશે ને 9 માઇનસ c² નું. એ શું આવશે? -2c, કારણ કે 9 નું 0 અને -c² નું 2c થશે. બાર માઇનસ છે એટલે માઇનસ આવશે. એટલે 1/2 √9 માઇનસ c² અને -2c ઇક્વલ ટુ 0. જો આમાં ન સમજ પડે તો તમે અહીંયા fx પરથી f' શોધીને પછી તમે x ની જગ્યા પર c લખી શકો છો. f' 1/2 √9 માઇનસ x² નામનો આવશે -2x. તે અહીંયા અપ્લાય કર્યું, x ની જગ્યા પર c મૂકીને. આ લખતા હોય બટ જરૂરી નથી કે લખવું જોઈએ. હવે
આ શું થવાના 2 તો કેન્સલ થયા એટલે મારી પાસે આવ્યા -c/√9 - c² = 0 બરાબર હવે તો કે હવે અહીંયા આ છેદ છે તે ઉપર જશે એટલે -c = 0 એટલે આવવાના c = 0 બરાબર છેદ તો 0 હોવો જ નહીં જોઈએ એટલે આપણે આ છેદને નોટ ઇક્વલ ટુ 0 તરીકે ઉપર લઈ લીધું છે ઓપન ઇન્ટરવલ -3,3 માં વેલ્યુ મૂકવી જોઈએ એટલે છેદ 0 થવાનો છે જ નથી બરાબર ઓકે એટલે આ થયું c = 0 c = 0 એ -3,3 માં આવે છે કે જોવાનું બીકોઝ આપણે લખવા પડે છે -3 ને 3 ની અંદર મળવો જોઈએ એટલે c belongs to open interval -3,3 થાય છે એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ કે એવો c મળે છે એવો c કયો મળે છે કે c = 0 કે જ્યાં f' c = 0 થાય છે c શોધવાનો તો c માટે f' c = 0 દાખલો ઘણી વાર પૂછાયો છે એટલે આપણે કરી નાખ્યો ઓકે એટલે આ થયો રૂલના પ્રમાણના આધારે દાખલો એક જો એક બીજો કરીએ ઓકે હવે આવશે બીજો દાખલો fx = sin x plus cos x minus 1 sin x plus cos x minus 1 x 0 થી π/2 પ્રથમ ચરણમાં છે sin cos વાળા પણ ખાસ આવી શકે તેવા દાખલાઓ તમારા થાય છે ઓકે sin વિધેય સતત છે વિકલન થાય છે cos સતત છે વિકલન થાય છે બધા સતત વિધેય હોય તો તે લોકોનું પ્લસ માઈનસ સતત થાય છે એ તમારો પોઈન્ટ આવશે એટલે sin x plus cos x minus 1 એ સતત વિધેય છે જો બે કે ત્રણ વિધેયો તમારા સતત હોય તો તે લોકોનું પ્લસ તે લોકોનું માઈનસ તે લોકોનું મલ્ટીપ્લિકેશન અને તે લોકોનું ડિવિઝન બધા તમારા સતત થાય ડિવિઝનમાં ધ્યાન રાખવા પડે કે છેદ 0 થાય તેવું ફંક્શન નહીં હોવું જોઈએ તેવો પ્રદેશમાંનો x ન હોવો જોઈએ એટલું તમારે ધ્યાન રાખવું પડે બાકી બે કે ત્રણ વિધેયો તમારા સતત હોય તો તે લોકોનું પરની બેઝિક ક્રિયાઓ સતત થાય છે એટલે આ બધા સતત છે એટલે આપણે એને સતત વિધેય છે એવું કહી શકીએ અને બધાનું વિકલન થાય છે એટલે લખી શકીએ f એ ક્લોઝ્ડ ઇન્ટરવલ 0,π/2 પર સતત અને ઓપન ઇન્ટરવલ 0,π/2 પર વિકલનીય છે ઓકે એટલે આપણે રોલના પ્રમેયની બે શરતનું પાલન થઈ ગયું સતત અને વિકલનીય બીજી આવશે તે શોધવાની fa અને fb ઇક્વલ થાય છે કે તે જોવાનું fa એટલે અહીંયા કોણ થશે તો fa એટલે f0 એટલે અહીંયા લખાશે sin 0 plus cos 0 minus 1 sin 0 0 આવશે cos 0 1 આવશે minus 1 equal to 0 fb એટલે લખાશે f π/2 અને f π/2 એટલે અહીંયા લખાશે x ની જગ્યા પર π/2 એટલે sin π/2 plus cos π/2 minus 1 sin π/2 1 આવશે cos π/2 0 અને આ minus 1 એટલે આ 0 therefore મારી પાસે શું આવ્યું f0 equal to f π/2 fa equal to fb therefore રોલની ત્રણેય શરતનું પાલન થાય છે રોલની ત્રણેય શરતનું પાલન થાય છે therefore એવો c belongs to open interval 0,π/2 મળે કે જેથી શું થશે f' c equal to 0 થાય f' c એટલે f' x માં x ના પ્લેસ પર c લખીશું ઓકે f' x શું આવશે sin x નું વિકલન cos x આવશે cos x એટલે અહીંયા લખાશે cos c cos x નું વિકલન minus sin x એટલે અહીંયા લખાશે minus sin c અને 1 નું વિકલન c equal to 0 fx માંથી જ f' x કરતા મેં x ની જગ્યા પર c લખ્યો છે cos c equal to sin c આવું રાખો cos c અને sin c બંને ઇક્વલ ક્યારે થશે c ના કયા પોઈન્ટ આગળ બંને ઇક્વલ થાય એવું તમે લોજિકલી તમારી રીતે વિચારીને ડાયરેક્ટ લખી દો તો પણ ચાલશે કે sin c અને sin અને cos બંને ઇક્વલ ક્યાં થાય છે તો કે π/4 પાસે ઇક્વલ થાય છે જે પોઈન્ટ લો તે જે અંતરાલમાં માંગ્યો તે અંતરાલમાં હોવો જોઈએ કારણ કે π/4 પાસે ઇક્વલ થાય 3π/4 પાસે પણ એ લોકો ઇક્વલ થાય છે
એટલે પહેલા અને ત્રીજા બંને ચરણમાં પહેલામાં બંને પોઝિટિવ, ત્રીજામાં બંને નેગેટિવ. એટલે તમને અંતરાલ કયો આપ્યો છે તે જોવો બહુ જરૂરી છે કે મારે સી લેવો કેવો, π/4 કે 3π/4. ઓકે, એટલે તમને અંતરાલ આપ્યો હોય તેમાં મને સી મળવો જોઈએ, એટલા માટે આને ફોલો કરવું જરૂરી છે જ્યારે આવું લખો ત્યારે. આ ઇક્વલ ની જગ્યાએ મેં સાઇન ને નીચે કે કોસ ને નીચે લઈ આવું કે એટલે tan c લખું કે cot c લખું તો પણ ચાલે. આ રીતે લખી દઉં sin c by cos c = 1 લખાશે કે ત્યારે જૂનું લખાઈ જવું જોઈએ, ધ્યાન રાખજો કારણ કે છેદમાં આવે છે એટલે અહીંયા 1 આવે, પ્લસ માઇનસ માં જાય તો અહીંયા 0 આવશે, ભાગાકાર કરીએ છીએ એટલે અહીંયા 1 આવશે, એટલે એ કાળજી રાખવા પડે. tan c = 1. તો હવે tan c માં કોની વેલ્યુ 1 આવશે તો કે tan π/4 ની આવશે. ઓકે, 3π/4 આવી શકે પણ મને જોઈએ તે 0 થી π/2 માં જોઈએ છે એટલે π/4, એટલે c બરાબર π/4. એમ આવે π/4 કે 3π/4. કાળજી રાખજો, આ વસ્તુ અંતરાલ જેવો બહુ અગત્યનો છે, પાછી પણ કહ્યા કરું છું. એટલે આ વસ્તુ તમારે થશે c બરાબર π/4 આવ્યો અને તે વેલ્યુ 0 થી π/2 માં આપણે એ જ લીધી છે, એટલે તમારો છેલ્લો આન્સર થશે c = π/4 જે છે ત્યાં મારી વેલ્યુ f' ની કેવી થાય છે 0 થાય છે. સાઇન કોસ વાળા દાખલા ઘણા પૂછાયા કરે, આ બદલાયા કરે પ્રદેશ, x નો જે અંતરાલ આપેલો હોય તે અંતરાલ તમારો બદલાયા કરે. એટલે આ એક દાખલો થયો તમારો. હજુ એકાદ લઈએ. ત્રીજો દાખલો fx = e⁻x sin x minus cos x. e⁻x sin x minus cos x. x belongs to close interval. આપ્યું છે π/4 5π/4 5π/4. ચાલો sin x cos x સતત, ઘાતાંકીય વિધેય સતત, બધા સતત છે એટલે બધું પ્લસ માઇનસ ગુણાકાર બધું સતત. એટલે f એ ક્લોઝ ઇન્ટરવલ 5/4 5π/4 પર સતત અને ઓપન ઇન્ટરવલ π/4 5π/4 પર વિકલનીય છે. થયું સતત ને વિકલનીય. હવે આપણે શોધીશું f π/4. f π/4 એટલે e⁻π/4. અહીંયા આવશે sin π/4 ને આ આવશે cos π/4. e⁻π/4 જે આવવાનું છે તે અત્યારે આપણને નહીં ખબર, એટલે લખી મૂક્યા આમ જ. બટ આવ્યા 1/√2 એટલે 0. એટલે ક્લિયર. f 5π/4 f 5π/4 એટલે π પ્લસ π/4 એવું લખાશે કે આને લખવું હોય તો 4 × 4 = 5. અહીંયા તો π/4 લખીશ પણ તમને ઓલું ખ્યાલ આવે, અહીંયા વેલ્યુ લખવાની છે તેના માટે ખ્યાલ આવે એટલે મેં પ્લસ π/4 લખ્યું છે. ઓકે, e⁻5π/4 એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં. હવે અહીંયાથી તમને ખ્યાલ આવશે કે sin 5π/4 ની વેલ્યુ કેટલી આવશે. π/4 ની જે આવવાની તે જ આવવાની છે, 1/√2 પણ પ્લસ કે માઇનસ તે ચરણ વાઇઝ ડિસાઈડ થશે. એટલે 5π/4 એટલે π પ્લસ π/4 π પ્લસ થીટા એટલે તમારું ચરણ π અહીંયા એટલે થીટા π પ્લસ થીટા અહીંયા આવવાનું ત્રીજા ચરણમાં. તો ત્રીજા ચરણમાં sin અને cos બંને નેગેટિવ એટલે sin 5/4 માં π/4 ની વેલ્યુ 1/√2 તે જ પણ ચરણ ત્રીજું એટલે માઇનસમાં, એટલે આ આવશે -1/√2. ધીસ વન ઇઝ ઓલસો ઇન થર્ડ ક્વાડ્રન્ટ એટલે એ પણ તમારી કેવી આવવાની, એ પણ માઇનસ જ આવશે એટલે -1/√2 બીકોઝ cos થર્ડ ક્વાડ્રન્ટમાં નેગેટિવ છે. એટલે ફાઇનલી એ પણ થયો માઇનસ પ્લસ એટલે એ પણ થઈ જશે 0. ઓકે, એટલે આવી ગયું f π/4 = f 5π/4. ક્લિયર. fa અને fb ઇક્વલ થઈ ગયા. ધેરફોર રોલની ત્રણેય શરતનું પાલન થાય છે. આ તો લખ્યા કરવું પડે છે મારે.
ત્રણેય શરતનું પાલન એમસીક્યુ માં તમે ફટાફટ કરી શકો ડાયરેક્ટ 0 થાય છે કે ચેક કરીને સીધો એફડેસી માં ડાયરેક્ટ કરી નાખો એટલે એમસીક્યુ માં તમે નાનું કરી શકાય એવું છે દાખલા એમસીક્યુ માં પણ આવે લખાણમાં પણ આવે પણ લખાણમાં આવે તો વ્યવસ્થિત લખવું પડે c belongs to ક્યાં ઓપન ઇન્ટરવલ માં આવશે 5/4 5/4 મળે કે જેથી f dash c equal to 0 f dash c હવે જરા ધ્યાનપૂર્વક કરવું પડે તેવું છે બીકોઝ અહીંયા પેલો ગુણાકાર પણ આવશે અને સાથે અંદર પ્લસ પણ છે પ્રોગ્રામ કરી નાખો કારણ કે એમાં માસે નહીં એટલે લખવામાં મજા નહીં આવે આ f ને આપી કાઢી નાખો f dash c equal to 0 થી અહીંયા કરું છું કારણ કે વિકલન જરા મોટું આવશે ઓકે તો હવે આપણે કરીએ f dash c equal to 0 થાય તેવું એટલે અહીંયા મેં ફંક્શન કેવું વિચારું e raised to c sin c minus cos c આવું વિચારું છું કારણ કે આ જગ્યા પર c લખતી જાઉં અહીંયા ગુણાકારનો નિયમ આવશે ને પહેલા ગુણાકારનો નિયમ આવશે એટલે પહેલું વિધેય અચળ બીજાનું વિકલન લખી નાખો તમને d by dc લખવા પડશે sin c minus cos c plus sin c minus cos c અચળ d by dc e raised to c equal to 0 e raised to c as it is sin x નું આવશે cos x નું minus sin x plus sin c minus cos c અચળ e raised to c નું e raised to c જ આવશે વિકલન e raised to c common cos c plus sin c minus cos c equal to 0 right ને કોઈ જાય right e raised to c 2 sin c 2 e raised to c sin c equal to 0 આમાં 2 તો 0 થવાનો જ નથી ને e raised to c ઘાતાંકીય વિધેય પણ તમારું 0 થતું નથી એનો ગ્રાફ બહુ આગળ આપણે ઘાતાંકીય વિધેય લઘુગણકીય વિધેય જોયેલું હતું એટલે તેમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે એની વેલ્યુ કોઈ પણ x માટે 0 થતી નથી નેગેટિવ હોય કે પોઝિટિવ હોય એનો જવાબ તમારો પોઝિટિવ આવતો હોય છે e raised to c માં એટલે આ વેલ્યુ ધન જ રહે છે e raised to c એ નેગેટિવ થતી નથી 0 થતી નથી બરાબર કોઈ પણ c ની વેલ્યુ હું લઉં e raised to કઈ લઉં 0 થવાનું નથી e raised to 0 1 થાય e raised to -1 હોય તો 1 by e થશે રાઈટ એટલે e raised to c પોઝિટિવ છે 2 પણ પોઝિટિવ છે એટલે sin c એ 0 થવું પડશે તો જ આ 0 થશે કેમ કે આ તો 0 થવાનું જ નથી કારણ કે લખી દઉં છું 2 e raised to c is not equal to 0 e raised to c પોઝિટિવ છે ઓકે એટલે sin c equal to 0 sin c equal to 0 એટલે sin 0 ક્યાં થશે c માં પણ અંતરાલ જે આપ્યો હોય તે અંતરાલ જોઈને કામ કરવું પડશે મારે π/4 ને 5π/4 માં 5/4 ને 5π/4 એટલે મારે અહીંયા આજે ચક્કરડું વિચારું તો અહીંયા π/4 અહીંયા આવશે આ 5/4 ને 5π/4 અહીંયા જ આવશે ને 4π/4 ને આ 5π/4 એટલે આ જે છે તે આ આવવાના 5π/4 ને આ આવવાના π/4 આમાં sin ક્યાં 0 થાય તે લેવાનું છે sin 0 તો 0 થાય છે sin 0 0 થાય છે અહીંયા બટ 0 આ અંતરાલમાં નથી એટલે નહીં લેવાશે અહીંયા 1 થશે અહીંયા પાઈ આવે ત્યાં sin 0 થશે ને sin ના શૂન્યો યાદ કરો કે પાઈ રાઈટ એટલે પાઈ વચ્ચે આવે છે કે જ્યાં sin ની વેલ્યુ 0 થાય છે x અક્ષ પરના દરેક પોઈન્ટ આગળ તમારી sin ની વેલ્યુ 0 થવાની છે x અક્ષ ને જ્યારે સર્કલ ટચ કરે તે દરેક પોઈન્ટ આગળ ઓકે એટલે k પાઈ પાસે 0 થાય છે k પાઈ માં k કયો લેવાનો તો કે મારે 1 લેવા પડશે એટલે sin c equal to sin pi કારણ કે પાઈ જે છે તે π/4 ને 5π/4 ની વચ્ચે આવે છે કે જ્યાં sin 0 થાય છે એટલે c ની વેલ્યુ કેટલી આવશે પાઈ આની અંદર લેવાની છે એટલે આના માટે f dash c equal to 0 થાય છે ઘણી વાર પૂછાયો છે આ દાખલો પણ તમારો ઓકે એટલે એવું ધ્યાન રાખજો આ ઘાતાંકીય વિધેય આવશે તે તો તમારું 0 થવાનું છે જ નથી એટલે તે સિવાયનું જે કંઈ હોય તે 0 થાય આવા ઘાતાંકીય વાળામાં તમારે આ વસ્તુ જરા ધ્યાનમાં રાખવા પડશે અને sin cos માં વેલ્યુ લેતી વખતે ચકડું ધ્યાનમાં રાખવું પડશે તમારે ચલો કમ્પ્લીટ થયો આ દાખલો પણ નેક્સ્ટ એક દાખલો જોઈ લઈએ આપણે હજુ
સાઈન વાળા બે જોયા, લોગ વાળા એક જોઈ લઈએ આપણે. ચોથા પાદમાં ખબર નહીં કયો એવા જે આવ્યો fx equal to log x square plus ab log x square plus ab upon x a plus b. અને કન્ડિશન આપેલી છે તે કઈ આપેલી છે તો કે x belongs to close interval a comma b 0 less than a less than b. આવું કંઈક આપ્યું છે. ઓકે, લોગેરિધમ ફંક્શન પણ તમારું સતત છે, વિકલનીય પણ છે. લોગ નું બેઝ કહીને આપણે એટલે જ કહેવા છે એટલે 1/x તમે કરી શકો છો. એટલે આ પહેલું તો લખાઈ જશે કે f એ ક્લોઝ ઇન્ટરવલ a b પર સતત અને ઓપન ઇન્ટરવલ a b પર વિકલનીય છે. પહેલી બે શરત થઈ ગઈ. હવે આપણે શોધીશું f એ f જ છે એટલે આવશે log a સ્ક્વેર પ્લસ ab. x ની જગ્યા પર લખું છું a કૌંસમાં a પ્લસ b. a સ્ક્વેર પ્લસ ab થશે ને, a સ્ક્વેર પ્લસ ab a સ્ક્વેર પ્લસ ab log 1 0. એકનો log હંમેશા 0 થશે. fb શોધું log x ની જગ્યા પર b b સ્ક્વેર પ્લસ ab b a પ્લસ b b સ્ક્વેર પ્લસ ab ab પ્લસ b સ્ક્વેર log 1 0. આટલું દવા તમે બધા દાખલામાં આપણે જોજો એવું મને લાગે છે. fa equal to fb. રોલની ત્રણેય શરતનું પાલન થાય છે. Therefore, એવો c belongs to open interval a comma b મળે કે જેથી f dash c equal to 0. અને હવે મારે શોધવાનું છે f dash c અને તે f dash c શોધવા માટે થોડું રફ કરી નાખું મેં. ઓકે, f dash x જો તો પહેલા કરું હું એટલે c લખ્યા નહીં કરો આપણે મારે. x square plus ab upon x a plus b. આમને આમ લાગો તો કોઈ વાંધો નથી. log x નું 1/x પણ 1/x કરશું તેમાં x જોડો ભાગાકાર વાળો એટલે d by dx of y પાછું આવે ને, કારણ કે log x માં x ની પ્લેસ પર જે કંઈ હોય તેનું સાંકળ નિયમ પ્રમાણે પાછું વિકલન કરવું પડે. એટલે આનું મારે પાછું વિકલન કરવું પડે, તેમાં પાછો ભાગાકારનો નિયમ આવે છે. એટલે હું થોડું સિમ્પ્લિફિકેશન કરું, નોટ નેસેસરી કે કરવું જ જોઈએ. તમે સીધું જ log નું પહેલા બહારનું વિધેય log છે એટલે 1/x કરશો એટલે 1 upon i આવવાનું આખું ઇન્ટુ પાછું આ d by dx of i અને તેમાં પાછો ભાગાકાર આવશે. તમે એ રીતે પણ કરી શકો, પણ log ના અમુક નિયમો વાપરો તો log માં a by b થયું કે log a by b ને હું શું લખી શકું log x square plus ab minus log x a plus b. લખાય કે આવું ભાગાકાર છે એટલે બે log ની બાદબાકી લખી શકાશે ને આવું. એટલે આ સૂત્રનો મેં ઉપયોગ કર્યો log a by b equal to log a minus log b એ રીતે લખી નાખ્યું. આ થયું ફરી આ તો fx છે હો, મારથી f dash x લખાઈ ગયો fx. હવે f dash x કરો તો ભાગાકારનો નિયમ જે છે તે નીકળી ગયો, પાછો જે અહીંયા આવતો તો તે નીકળી ગયો. એટલું જરાક સરળ થઈ શકે એટલું કરી જોયું. હવે log માટે આવ્યો આ x છે, log નું વિકલન 1 upon x square plus ab પણ x square plus ab નું પાછું થશે ને, બરાબર. x square plus ab માં x square નું 2x થશે, ab તો અચળ છે એટલે 0 માઈનસ અહીંયા આવશે 1 upon x a plus b x નું 1 થશે, બરાબર. અને a plus b તો ગુણાકારમાં છે એટલે a plus b ના a plus b અહીંયા રહેશે ને 1 into a plus b એમ, રાઈટ. x નું 1 ને a plus b ગુણાકારમાં છે તો રહેવા પડશે એટલે મારે આ તો જતા રહેવાના. શું થઈ ગયું? એટલે અહીંયા આવશે 2x upon x square plus ab minus 1/x. બરાબર. લસા ગુસા કરી મૂકું તો 2x square minus x અહીંયા ગુણાયો આ અહીંયા ગુણાશે ને x square plus ab છેદમાં x square plus ab. ઓકે,
એટલે ફાઇનલી મારી પાસે શું આવશે 2x² - x² એટલે x² - ab/x x² + ab. આ જે થયું તે f' છે બરાબર. ઓકે, તો આપણે c શોધવાનો છે એટલે f'c = 0 થાય તેવો, એટલે હવે હું જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં c લખી દઉં. c² - ab c² + ab = 0. હવે c મને કેવો મળવો જોઈએ તો કે a, b ઓપન ઇન્ટરવલમાં મળવો જોઈએ. ઓકે, હવે a ને b કેવા છે તો કે a ને b મારા કેવા છે પોઝિટિવ છે. આપેલું છે 0 > a b એટલે a ને b મારા પોઝિટિવ છે. 0 નથી એટલે c 0 નથી. c 0 નથી એટલે અહીંયા c² કરવાના, પોઝિટિવ જ થવાનું છે. ab પોઝિટિવ છે. ઇન શોર્ટ આ પણ 0 નથી, આ પણ 0 નથી એટલે મેં અહીંયા લઈ લઉં. એટલે c² - ab = 0, c is not equal to 0, c² + ab not equal to 0. લખું જે આપણે સમજી લઈએ તો ઇનફ છે આ વસ્તુ. એટલે મને આવશે c² = ab. એટલે c = શું થશે, મારે પોઝિટિવ લેવાનું છે એટલે √ab પ્લસ માઇનસ થાય છે પણ માઇનસ મારે નથી કારણ કે c પોઝિટિવ છે, બીકોઝ a ને b પોઝિટિવ છે બરાબર. એટલે c belongs to ક્લોઝ ઇન્ટરવલ અરે √ab એટલે એકચ્યુઅલી એવું પણ કહેવાય કે a અને b નો ગુણોત્તર મધ્યક √ab થાય છે. એટલે ગુણોત્તર મધ્યક એ લોકો બેની વચ્ચે આવશે એટલે તમારું એ પણ ઓપન ઇન્ટરવલ a, b ની વચ્ચે જ √ab આવશે. એ તમે ડિફાઇન કરી શકો છો. એ રીતે એવું સ્ટેટમેન્ટ લખી શકાય છે કે ગુણોત્તર મધ્યક છે, a અને b નો ગુણોત્તર મધ્યક √ab થશે ને એટલે ઓપન ઇન્ટરવલ a, b માં આવશે. એટલે belongs to a, b લખવાનું રીઝન એનું આ છે, ગુણોત્તર મધ્યક છે √ab. કોનો? a અને b નો. થયું? તો આ તમારો દાખલા રોલના પ્રમેયના કમ્પ્લીટ થયા છે તમારે અહીંયા. હજુ તો બીજા ઘણા દાખલાઓ છે કે હું તમને એક્સ્ટ્રા જોતા આપી દઈશ, પણ જે અગત્યના બધા જે પૂછાતા ઘણા બધી વાર છે ને તે મેં તમને કરાવી નાખ્યા. હજુ અમુક છે કે જે તમને પ્રેક્ટિસમાં આવશે એટલે આપણે તે દાખલા હું તમને એઝ અ હોમવર્ક આપીશ. ઓકે, ચાલો હવે થોડાક મધ્યકમાનના એવા 4-5 દાખલા કરીશું. આપણે મધ્યકમાનના લખતા હોય તેવા, બટ તે નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીએ.